નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સૌપ્રથમ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરી છે। પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે। 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન હળવો વરસાદ અને 25 થી 5 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે, તો નલિયા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે। ખેડૂતો માટે ટ્રેક્ટર સબસિડી। ગુજરાત સરકાર ખેડૂતોને આધુનિક ખેતી માટે પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપશે। વર્ષ 2025-26થી ટ્રેક્ટરની કિંમતના 25% અથવા 1 લાખ રૂપિયા, જે ઓછું હોય તે સબસિડી તરીકે મળી રહેશે। તો અત્યાર સુધીમાં 76,000 ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે। આ સાથે જ મધ્યમ વર્ગીય પરિવાર માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે। ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થશે। તહેવારો નજીક આવતા રાજકોટમાં ખાદ્ય તેલના ભાવ ઘટ્યા છે। સિંગ તેલમાં 15 રૂપિયા, કપાસિયા તેલમાં 20 રૂપિયા અને પામ તેલમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે। તો કેન્દ્ર સરકારે પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પર કસ્ટમ ડ્યુટી 20%થી ઘટાડી 10% કરી દીધી છે। ખેડૂતો માટે અન્ય એક સમાચાર મળી રહ્યા છે, જેમાં મગફળી રજીસ્ટ્રેશન રદ। સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન રદ થવાના મેસેજ મળ્યા છે, જેનાથી ખેડૂતોમાં સતત ચિંતા થઈ રહી છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચકાસણીનો ભાગ છે, ગભરાવાની જરૂર નથી। સેટેલાઇટ સર્વેમાં વાવેતર ન દેખાતા આ પ્રકારના મેસેજ મોકલાયા છે, પરંતુ ખેડૂત મિત્રો, તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે આ ફક્ત ને ફક્ત ચકાસણીનો એક ભાગ છે। આ ઉપરાંત ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કુદરતી આફતોમાં નુકસાન માટે વળતર, જેમાં 33થી 60% નુકસાન માટે હેક્ટર દીઠ 20,000 રૂપિયા અને 60%થી વધુ નુકસાન માટે 25,000 રૂપિયા ખેડૂતને મળી રહેશે। આ ઉપરાંત બોરવેલ માટે 90% સબસિડીની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલની જાહેરાત છે। ખેડૂતોને બોરવેલ નખાવવા 90% સબસિડી મળશે, જેમાં પ્રથમ તબક્કામાં 24,000 બોર બનાવવાનો સંકલ્પ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે।